અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. લોકોની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ છે, પરંતુ હવે તો અકસ્માતના સંજોગોમાં પણ ગુજરાત પોલીસે જાતે અને ઝડપી બચાવ કામગીરી માટે કમર કસી છે, જેના ભાગરૂપે જ પોલીસના કાફલામાં થઈ ગઈ છે અભિરક્ષકની એન્ટ્રી, જે અકસ્માતના સંજોગોમાં ઝડપથી પાર પાડશે રેસ્ક્યુની કામગીરી. રેસ્ક્યુ બનશે અત્યંત ઝડપી, અકસ્માતના સંજોગમાં બનશે આશીર્વાદરૂપ, ઈજાગ્રસ્તોને સત્વરે મળશે મદદ. રક્ષક બનશે ગુજરાત પોલીસનું અભિરક્ષક. દેશભરમાં જ નહીં, રાજ્યમાં પણ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. એમાં પણ હાઈવે ઉપર સર્જાતા ગમખ્વાર અકસ્માતોમાં મોટી સંખ્યામાં લોકોને જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આવા સંજોગોમાં ખૂબ જ ઝડપથી મદદ પહોંચાડી શકાય અને ઈજાગ્રસ્તોનું ઝડપથી રેસ્ક્યુ કરી શકાય તે માટે આવી ગયું છે ગુજરાત પોલીસનું અભિરક્ષક વ્હીકલ, એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યુ વ્હીકલ. આ અભિરક્ષક વ્હીકલની કિંમત 50 લાખ રૂપિયા છે અને તેની વિશેષતા એ છે કે તે અત્યંત આધુનિક સાધનોથી સજ્જ છે. ઘણીવાર અકસ્માત બાદ ફાયર બ્રિગેડ કે એમ્બ્યુલન્સને ઘટના સ્થળે પહોંચવામાં વાર લાગી જતી હોય છે. એવા સંજોગોમાં અભિરક્ષક વ્હીકલ ઈજાગ્રસ્તો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. આ એક એવું વ્હીકલ છે કે જેની અંદર ટોટલ 33 જેટલા અલગ અલગ જે ઇક્વિપમેન્ટ્સ છે એનાથી સજ્જ છે અને એ ઇક્વિપમેન્ટ્સ છે એ દરેક ઇક્વિપમેન્ટનું અલગ અલગ કામ છે અને એના દ્વારા કોઈપણ પ્રકારનો જે મેજર એક્સિડન્ટ થાય છે તો એ એક્સિડન્ટમાં બને એટલા વહેલા પહોંચીને અને જે ઈજાગ્રસ્ત છે એની જિંદગી ઝડપથી બચાવી શકાય અને ગોલ્ડન આવરમાં એને હોસ્પિટલ પહોંચાડીને એની લાઈફ સેવ કરી શકાય. એના એક પોઝિટિવ પ્રયાસ રૂપે આ જે વ્હીકલ છે એ ગુજરાત પોલીસ દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલું છે. રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં એક અભિરક્ષક કારની ફાળવણી કરાઈ છે. ખાસ ટ્રેનિંગ પામેલા પોલીસકર્મી અભિરક્ષક બની તેનો ઉપયોગ કરશે અને અકસ્માતની વિવિધ ઘટનાઓમાં સત્વરે બચાવ કામગીરી કરશે. ટ્રકની પાછળ કાર ફસાઈ જવાની ઘટના હોય, નદી નાળા, કેનાલ કે ખાડામાં કાર ખાબકી ગઈ હોય, કાર આગની ઝપેટમાં આવી ગઈ હોય, આવા સંજોગોમાં કારમાં ફસાયેલ વ્યક્તિને અભિરક્ષક વ્હીકલના વિવિધ સાધનોની મદદથી બચાવવામાં આવશે. હાઈવે ઉપર થતા અકસ્માતમાં તુરંત જ જે મદદ મળી રહે અને આ અકસ્માતમાં કઈ રીતની કામગીરી કરવા માટે પોલીસ એમ્બ્યુલન્સ અથવા તો ફાયર પહોંચે તે પહેલાં જ સ્ટેટ ટ્રાફિક વિભાગની અભિરક્ષક વાહન પહોંચે તેનો એક અનોખો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. સ્ટેટ ટ્રાફિક વિભાગ દ્વારા જે અભિરક્ષક જે એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યુ વ્હીકલ છે તે તૈયાર કરવામાં આવ્યું છે. આ દ્રશ્યોમાં જે દેખાય છે તે ટૂલ્સ જે છે કે જે અલગ અલગ આવા ટૂલ્સ રાખવામાં આવ્યા છે, જે વિન્ચ ટૂલ્સ કહેવામાં આવે છે. આ સાધનથી નદી, નાળા, કેનાલ કે ખાડામાં પડેલા વાહનો તુરત જ બહાર કાઢી અને ગાડીમાં ફસાયેલા લોકોનું જીવન બચાવી શકાય છે. આ જ રીતના અલગ અલગ અભિરક્ષકમાં જે ટૂલ્સ છે તે રાખવામાં આવ્યા છે અને જેનાથી કે જે વાહન ખાડામાં પડવા કે આગ લાગવી કે ટ્રક પાછળ ફસાયેલા લોકોને ઝડપથી મદદ જે છે કે અભિરક્ષક વાહનથી થશે. આ જે દ્રશ્યોમાં જે દેખાતા ટૂલ્સ છે તેને રીટ ટૂલ્સ કહે છે. આ ટૂલ્સ લોખંડ, કારનો પિલ્લર, કોન્ક્રીટ પિલ્લર કે ઝાડને કાપી અને નીચે ફસાયેલી વ્યક્તિને બચાવી શકાય છે અને આ ઉપરાંત કારના પતરાને પણ આસાનીથી કાપવા માટેનું આ ટૂલ છે. અભિરક્ષક વ્હીકલ જર્મન મેડ સાધનોથી સજ્જ છે અને તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનામાં નાનાથી લઈને મોટા દરેક ટૂલને રાખવા માટે અલગ જ જગ્યા ફાળવવામાં આવી છે, જેથી તેને ઝડપથી ઓળખીને તેની મદદ લઈ શકાય. સ્ટેટ ટ્રાફિક વિભાગના એસપી અર્પિતા પટેલ અને એસપી જીતેન્દ્ર અગ્રવાલે વ્હીકલને લઈને ખાસ તૈયારી કરી છે. આમ તો અભિરક્ષકમાં કુલ 33 સાધનો છે, પરંતુ તેમાં 4 સાધનો અત્યંત મહત્વના મનાઈ રહ્યા છે. પહેલું WHINCH2. નદી નાળામાં ખાબકેલા વાહનોને બહાર કાઢવામાં આ ટૂલ મદદરૂપ બનશે. લગભગ 15 ટન સુધીનું વજન ખેંચવાની આ ટૂલની ક્ષમતા છે. બીજું છે RIT2. લોખંડના પતરા, દરવાજા, કોન્ક્રીટ પિલર અને ઝાડને કાપવાની આ ટૂલમાં ક્ષમતા છે. કારની અંદર ફસાયેલી વ્યક્તિને સલામત બહાર કાઢવામાં તે મદદરૂપ બનશે. ત્રીજું છે જનરેટર. ગુજરાત પોલીસનું આ પહેલું એવું વાહન છે કે જેમાં જનરેટર મુકાયું છે. અંધારું હોય ત્યારે જનરેટરની મદદથી પ્રકાશ મેળવી બચાવ કામગીરી પાર પાડી શકાશે.
ચોથું છે ફોક્સ લાઇટ. અભિરક્ષક વ્હીકલની ચારે બાજુ ફોક્સ લાઇટ મુકાઈ છે, જે સતત બ્લિંક થતી રહેશે, એટલે કે જ્યારે અભિરક્ષક રેસ્ક્યુ કામગીરી કરી રહ્યું હશે ત્યારે દૂરથી જ અન્ય વાહન ચાલકોને તેની જાણ થઈ જશે. આ એટલી જરૂરી છે કે જેથી તપાસ કરી રહેલ પોલીસ કર્મીઓ સાથે કોઈ દુર્ઘટના ન સર્જાય. અભિરક્ષક ફાયર સેફટીના સાધનોથી સજ્જ છે. પ્રાથમિક મેડિકલ કિટ સહિત તેમાં ઓક્સિજનની પણ વ્યવસ્થા કરાઈ છે, જેથી જરૂરિયાતના સંજોગોમાં ઈજાગ્રસ્તોને તે આપી શકાય. આગામી સમયમાં વધુ 11 નવા અભિરક્ષકને ગુજરાત પોલીસના કાફલામાં સામેલ કરવાની યોજના છે. વ્યક્તિનું જીવન બચાવવા માટે આ અભિરક્ષક એક મહત્વનું માનવામાં આવે છે અને અત્યારે હાલ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને સુરત ગ્રામ્ય પોલીસને આ વ્હીકલ છે તે આપવામાં આવ્યા છે અને આગામી સમયમાં વધુ 11 જેટલા વાહનો છે તેને ખરીદી અને અલગ અલગ જે હાઈવેમાં આવતા પોલીસ સ્ટેશન છે તેને આપવામાં આવશે. ત્યારે હાલ આ અભિરક્ષક જે વ્હીકલ છે કે જે લોકોના જીવ કઈ રીતના બચી શકે અને અકસ્માત સમયે કઈ રીતના રિસ્પોન્સ થઈ શકે તે માટેની ખાસ ટ્રેનિંગ છે તે આપવામાં આવી રહી છે અને હાલ આ બે વ્હીકલ છે કે જે ગુજરાતના અલગ અલગ અમદાવાદ અને સુરત ગ્રામ્યને આપી અને તેને ઉપયોગ કરાઈ રહ્યો છે. કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે મિહિર સોની, TV9 અમદાવાદ. MDH ચણા મસાલા, હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH